Toon Bells. સરદાર, તમને ખબર નથી લંબુ સારસ કેટલી મોટી ચાલ ચાલી રહ્યો છે? અરે સરદાર, લંબુએ એક જગ્યા શોધી છે જ્યાં બહુ બધી માછલીઓ છે અને તે તેમને એકલો જ કલો જ ખાઈ લે છે અને અમને તેનું ઠેકાણું પણ નથી બતાવ્યું. આ તો આપણી સાથે ગદ્દારી છે ને? શું સાચે જ? જો એવું હોય તો લંબુને સજા મળશે અને તેને જંગલની બહાર પણ કાઢી મૂકવામાં આવશે. જુઓ તો આ બોંધુને, ક્યારનો માછલી પકડવા માટે ઊભો છે અને એક પણ માછલી આની ચાંચમાં નથી આવતી. અરે આ તો છે જ બેવકૂફ, એટલે તો કોઈ આને પોતાની સાથે નથી રાખતું. આ આપણી બધાની ઇજ્જત કઢાવશે આખા સારસ સમાજમાં. બસ બહુ થયું, મારે તમારા લોકોની સાથે રહેવું જ નથી. હું એકલો જ ખુશ રહી લઈશ. લંબુ સારસ રડતો રડતો ત્યાંથી ભાગી જાય છે અને બધા પક્ષીઓ તેના પર હસવા લાગે છે. તે ઉડીને એક ઝાડ નીચે જઈને બેસી જાય છે અને રડવા લાગે છે. કેવા ખરાબ મિત્ર છે મારા! જ્યારે જુઓ ત્યારે મારી મજાક ઉડાવે છે. હવે હું આ બધા સાથે ક્યારેય વાત નહીં કરું. લંબુનો અવાજ સાંભળીને ઝાડ ઉપર બેઠેલો ચતુર કાગડો લંબુને કહે છે, અરે રડે છે કેમ લંબુભાઈ? મારી પાસે તારી સમસ્યાનો સારો ઈલાજ છે. શું? તું એટલે જ રડી રહ્યો છે ને કેમ કે તને માછલી નથી મળી અને તારા બધા મિત્રોએ તારી મજાક ઉડાવી. કોઈ વાંધો નહીં, હું છું ને, હું ક્યારે કામ આવીશ. અરે વાહ! પણ કેવી રીતે? બસ જોતો જા, આવ મારી પાછળ આવ. કાગડો ઉડીને ક્યાંક જવા લાગે છે અને લંબુ તેની પાછળ પાછળ જાય છે. બંને એક મોટા ખાડા પાસે જઈને ઊભા રહે છે. કાગડો જલ્દી જલ્દી તેમાં પાંદડા અને લાકડા ભરી દે છે. આ તમે શું કરી રહ્યા છો? મને તો કંઈ સમજાઈ નથી રહ્યું કાગડાભાઈ. બસ જોતો જા, હમણાં અહીંથી દેડકાઓની એક ટોળી આવશે. તેમને આ ખાડો દેખાશે નહીં અને તું બસ તેમને એટલું કહી દેજે કે આ રસ્તો જ તળાવ તરફ જાય છે. હું છુપાવવા જઈ રહ્યો છું. મારા પર તેમને વિશ્વાસ નહીં હોય. આટલું બોલીને કાગડો ઝાડીઓની પાછળ છુપાઈ જાય છે અને દેડકાઓની ટોળી ત્યાં આવે છે. અરે સારસભાઈ, અમે રસ્તો ભટકી ગયા છીએ. જરા અમને તળાવનો રસ્તો તો બતાવજો. હા ભાઈ, આગળ સીધા ચાલ્યા જાઓ અને પછી ત્યાંથી ડાબે વળી જજો. તળાવ આવી જશે. તમારો આભાર સારસભાઈ. બધા દેડકા બીજા રસ્તે ચાલ્યા જાય છે. ગુસ્સામાં કાળિયો કાગડો આવીને સારસ ઉપર બૂમો પાડે છે. તારું મગજ ખરાબ છે કે શું? તે પેલા બધાને તળાવ તરફ કેમ મોકલી દીધા? હમણાં તે બધા ખાડામાં પડી જાત અને આપણે તેમને ખાઈ લેત. નહીં, હું આમ બેઈમાની ના કરી શકું. હું ક્યારેય ખોટું નથી બોલતો. હા, અને એટલે જ કોઈ તારી સાથે મિત્રતા નથી કરતું. તારા પોતાના સારસ મિત્ર પણ નહીં. મેં પણ તારી સાથે વાત કરીને બહુ મોટી ભૂલ કરી. હવે જા, ભૂખ્યો મર. કાગડાની આવી વાતો સાંભળીને લંબુને બહુ દુઃખ થાય છે, પણ તે ક્યારેય ખોટું નહોતો બોલતો. તે ઉદાસ થઈને ભૂખ્યો જ સૂઈ જાય છે. આગલી સવારે તો તેની ભૂખ તેના કાબુ બહાર જ થઈ ગઈ હતી. શું કરું? આમ તો હું સાચે જ ભૂખ્યો જ મરી જઈશ. ના, એક કામ કરું છું. પાસે જે નદી છે ત્યાં જ જાઉં છું. ત્યાં થોડા અનાજના છોડ લાગેલા છે, તેને જ ખાઈ લઉં છું. લંબુ ઝટ દઈને ઉડીને નદી પાસે પહોંચે છે. તે જુએ છે કે વરસાદ ઓછો થવાને કારણે નદીમાં પાણી બહુ ઓછું હતું. બિચારા નદીના જીવજંતુ, આટલો ઓછો વરસાદ પડ્યો છે કે નદીમાં પાણી જ નથી રહ્યું. લંબુ આસપાસ ઉગેલું થોડું ઘણું અનાજ ખાઈ રહ્યો હતો. ત્યારે જ તેને કોઈના રડવાનો અવાજ સંભળાય છે. લંબુ સારસ જુએ છે કે એક માછલી નદી કિનારે રડી રહી હતી. અરે શું થયું તને? તું આમ રડી કેમ રહી છે? માછલી લંબુ સારસને જોઈને ગભરાઈ જાય છે અને ત્યાંથી ભાગવા લાગે છે. પણ લંબુ તેને કહે છે, અરે ડર નહીં, હું તને નહીં ખાઉં. મને જણાવ, તું કેમ રડી રહી છે? તને આમ રડતી જોઈને મને પણ રડવું આવી રહ્યું છે. શું તારા મિત્રોએ પણ તને એકલી છોડી દીધી છે? શું? ના ના, એવું કંઈ પણ નથી. હું તો એટલે રડી રહી છું કેમ કે મારા બચ્ચા મારાથી વિખૂટા પડી ગયા છે. કેવી રીતે? મને પૂરી વાત જણાવ. હકીકતમાં હું આ નદીમાં મારા બચ્ચાઓ સાથે ખુશી ખુશી રહી હતી, પરંતુ થોડા સમયથી અહીં વરસાદ નથી થયો અને નદીનું પાણી સુકાતું જઈ રહ્યું છે.
ત્યારે બધી માછલીઓએ એ નક્કી કર્યું કે નદીના પેલે પાર જતી રહેશે, કેમ કે ત્યાં વધારે પાણી હતું. તો પછી મેં બાકી માછલીઓ સાથે મારા બચ્ચાઓને મોકલી દીધા, પણ તું કેમ ના ગઈ? કેમ કે મારા પતિ બીમાર હતા અને તેઓ તરીને પેલે પાર નહોતા જઈ શકતા, એટલે હું અહીં તેમની સાથે રોકાઈ રહી. અમે વિચાર્યું હતું કે તેમના ઠીક થયા પછી સાથે પેલે પાર જઈશું, પણ એક દિવસ એક દુષ્ટ સારસે તેમને ખાઈ લીધા. હવે હું અહીં બિલકુલ એકલી થઈ ગઈ છું અને નદીમાં એટલું પાણી પણ નથી બચ્યું કે હું તરીને પેલે પાર જઈ શકું. આટલું કહીને માછલી ફરીથી રડવા લાગે છે અને લંબુ સારસને તેના પર બહુ દયા આવે છે. અરે અરે, તું રડ નહીં. હું છું ને, હું તને પેલે પાર છોડી દઈશ. શું? પણ તું પણ તો એક સારસ જ છે. તું મારી મદદ નહીં કરે, તું પણ મને ખાઈ જઈશ. જો એવું હોત તો હું અત્યાર સુધી તારી સાથે ઊભો રહીને વાતો કરી રહ્યો હોત. ના ને, મારો વિશ્વાસ કર, હું ક્યારેય ખોટું નથી બોલતો. આવ, મારી ચાંચમાં હું પાણી ભરી લઉં છું અને તું તેમાં બેસી જા. હું તને પેલે પાર છોડી દઈશ. ઠીક છે, હું તારા પર વિશ્વાસ કરું છું. ચાલ. ગિન્ની માછલી ડરતા ડરતા લંબુ સારસની ચાંચમાં બેસી જાય છે અને બંને આકાશમાં ઉડવા લાગે છે. ગિન્ની માછલી પહેલીવાર આકાશમાં હતી. તેને બહુ સારું લાગી રહ્યું હતું. થોડી વારમાં જ તેઓ નદીના પેલે પાર પહોંચી જાય છે. જોયું, મેં તને હેમખેમ પહોંચાડી દીધી ને. ગિન્નીના બચ્ચા રડતા રડતા તેની પાસે આવે છે. મામા, તું આવી ગઈ. અમે તને બહુ યાદ કરી. હા માં, હવે અમને છોડીને ક્યારેય ના જતી. તમારો આભાર સારસભાઈ. તમે મને મારા બચ્ચાઓ સાથે મરાવી દીધી અને મને આજે આકાશમાં ઉડીને પણ બહુ મજા આવી. કોઈ વાંધો નહીં. હું સમજી શકું છું કે એકલા રહીને કેટલું દુઃખ થાય છે. તને તારો પરિવાર મળી ગયો. હું બહુ ખુશ છું. હવે હું જાઉં છું. ઊભો રે. તને ભૂખ લાગી છે ને? અરે, આ તને કેવી રીતે ખબર પડી? તારી ચાંચમાં જ્યારે હું બેઠી હતી ત્યારે તારા પેટનો ગડગડાટ સંભળાઈ રહ્યો હતો. હું સમજી ગઈ કે તું ભૂખ્યો છે, પણ તું અહીંથી ભૂખ્યા પેટે ના જા. આવ, મારી પાછળ આવ. લંબુ સારસને સમજાય છે કે ગિન્ની માછલી શું કહી રહી છે, પણ તે તેની પાછળ પાછળ જાય છે. ગિન્ની માછલી નદી કિનારે એક જાંબુના બગીચામાં જઈને ઊભી રહે છે. આ જો, અહીં જાંબુના ઘણા બધા ઝાડ છે. તું અહીં જેટલા ઈચ્છે એટલા જાંબુ ખાઈ શકે છે. અરે વાહ, અહીં તો જાંબુ જ જાંબુ છે. અહીં તો હું મન ભરીને જાંબુ ખાઈશ. તો પણ 2 મહિના સુધી આ ખતમ નહીં થાય. તે મારો જીવ બચાવ્યો છે. તેના બદલામાં આ એક નાનકડી ભેટ છે. તું જ્યારે ઈચ્છે અહીં ઉડીને આવી જજે અને જાંબુ ખાઈ લેજે. આ જગ્યા કોઈ બીજા પક્ષીને ખબર નથી. વાહ, તો શું આ બધા જાંબુ મારા છે? બિલકુલ, માત્ર તારા છે. લંબુ સારસ પોતાની નવી મિત્ર પાસેથી મળેલા આ ભેટથી બહુ ખુશ હતો. તે આખા બગીચામાં ફરી ફરીને જાંબુ ખાય છે અને પેટ ભર્યા પછી ત્યાં જ સૂઈ જાય છે. હવે લંબુ સારસને ક્યારેય ભૂખ્યું રહેવું પડતું નહોતું, પરંતુ તેની આ ખુશી વધારે દિવસની નહોતી. આજકાલ જોઈ રહ્યો છું, આ લંબુ ઉડી ઉડીને ક્યાંક તો જાય છે અને આ ખાવાનું પણ નથી શોધતો. શું રાજ છે આનું? હા ભાઈ, મને પણ આના પર શક છે. ચાલ, આનો પીછો કરીએ. બંને દુષ્ટ સારસ લંબુની પાછળ જાય છે અને તેઓ જુએ છે કે સારસ જાંબુના બગીચામાં જઈને ઊભો રહે છે. અરે, અહીં આટલો મોટો જાંબુનો બગીચો છે? આપણને તો ખબર જ નહોતી. ત્યારે જ આ આરામથી પોતાનું જીવન વિતાવી રહ્યો હતો. મને તો આનાથી બહુ બળતરા થઈ રહી છે. લાગે છે અહીંની માછલીઓ આની મિત્ર છે. હું આને આમ ચેનથી નહીં રહેવા દઉં. હવે તું જો હું શું કરું છું. દુષ્ટ સારસ ત્યાં જ છુપાઈને બેસી જાય છે અને રાત થવાની રાહ જુએ છે. અંધારું થતાં જ તે જુએ છે કે કેટલીક માછલીઓ કિનારે આવે છે. મોકો મળતા જ દુષ્ટ સારસ તેમના પર હુમલો કરી દે છે અને માછલીને ચાંચમાં લઈને ઉડી જાય છે. બાકીની માછલીઓ રડતી રહી જાય છે. વાહ વાહ, શું ચાલ ચાલી છે. હવે પેલો લંબી અહીં વધારે દિવસ સુધી નહીં રહી શકે.
દુષ્ટ સારસ મળીને દર રાત્રે એક માછલીને ગાયબ કરવા લાગે છે અને પછી પોતે જ એક દિવસ પોતાના સરદાર સારસ પાસે જાય છે. સરદાર, તમને ખબર નથી લંબુ સારસ કેટલી મોટી ચાલ ચાલી રહ્યો છે. શું કહેવા માંગો છો તમે? અરે સરદાર, લંબુએ એક જગ્યા શોધી છે જ્યાં બહુ બધી માછલીઓ છે અને તે તેમને એકલો જ ખાઈ લે છે અને અમને તેનું ઠેકાણું પણ નથી બતાવ્યું. આ તો આપણી સાથે ગદ્દારી છે ને? શું સાચે જ? જો એવું હોય તો લંબુને સજા મળશે અને તેને જંગલની બહાર પણ કાઢી મૂકવામાં આવશે. હા, ચાલો અમે તમને તેના નવા વિસ્તારમાં લઈને જઈએ છીએ. બંને દુષ્ટ સારસ બહુ ખુશ હતા કે તેમણે લંબુને ફસાવી દીધો અને તેઓ પોતાના સરદારને લઈને એ જ જગ્યાએ જાય છે જ્યાં તેઓ પોતે માછલીઓને ખાઈ રહ્યા હતા. અરે ના, પેલા જુઓ, કેટલા બધા સારસ આવી રહ્યા છે. તેઓ આપણને ખાઈ જશે. હવે આપણે અહીં પણ સુરક્ષિત નથી. ઊભા રહી જાઓ, અહીંથી ભાગો નહીં. અમે તમને ખાવા નથી આવ્યા. અમે બસ એક ગદ્દાર સારસને સજા આપવા આવ્યા છીએ. શું લંબુ અહીં જ છે? શું લંબુ સારસ? હા, તે અહીં જ મળશે. પણ તેણે શું ગદ્દારી કરી? ના, તેણે અમને દગો આપ્યો છે અને એકલા માછલીઓ ખાધી છે, એટલે અમે તેને જંગલમાંથી કાઢી મૂકીશું. સરદારની વાત સાંભળીને ગિન્ની માછલી ચોંકી જાય છે અને કહે છે, શું માછલીઓ? ના, લંબુએ કોઈ માછલીઓ નથી ખાધી. અરે તે તો અમારો મિત્ર છે અને તે તો આખો દિવસ બસ જાંબુ ખાય છે. ઉલટાનું, તમારા આ બે સારસ. હા, એમણે અમારી ઘણી માછલીઓને ખાધી છે. ઘણી માછલીઓએ એમને અહીં આવતા જોયા છે. પોતાની પોલ ખુલતી જોઈને બંને દુષ્ટ સારસ ગભરાઈ જાય છે. ના, આ ખોટું બોલી રહી છે. એવું કંઈ પણ નથી. ના, આ ખોટું બોલી રહ્યો છે. મેં પોતે આને જોયો છે. આ મારા બચ્ચાને પણ ખાવા માંગતો હતો, પણ આ કામયાબ ના થઈ શક્યો. આણે જ અમારા ઘણા બચ્ચાઓને મારા બેગમાં ખાવા મળ્યા છે. નહીં સરદાર, આ જૂઠ છે. ખામોશ! લંબુ ક્યાં છે? મને તેની પાસે લઈ ચાલ, જલ્દી. હા, ચાલો, હું તમને તેની પાસે લઈ જાઉં છું. ગિન્ની માછલી સારસ સરદારને એ જગ્યાએ લઈ જાય છે જ્યાં જાંબુના બગીચા હતા અને સાચે જ લંબુ સારસ ત્યાં જ સૂતો પડ્યો હતો. આ તો અહીં આરામથી સૂઈ રહ્યો છે. એનો અર્થ તમે બંને મારી સાથે ખોટું બોલ્યું. તમને લંબુ સારસથી બળતરા થતી હતી અને તમે તેનાથી બદલો લેવા માંગતા હતા. તમે બંને અમને દગો આપ્યો છે. હવે તમે આ જંગલમાંથી દફા થઈ જાઓ અને ક્યારેય અહીં ફરી દેખાતા નહીં. બંને દુષ્ટ સારસ હવે ક્યાંય ના નહોતા રહ્યા. તેમને શર્મિંદા થઈને જંગલ છોડીને જવું પડ્યું અને લંબુ સારસ પણ જાંબુના બગીચામાં ખુશી સમય વિતાવવા લાગ્યો. હવે તેને કોઈ પણ હેરાન કરતું નહોતું.